વેલકમ બેક। એક તરફ ખેડૂતો માટે રવિ સિઝનની શરૂઆત થવાની સાથે જ પાણીની જરૂરિયાત પડતી હોય છે, ત્યારે સાબરકાંઠાના હાથમતી સિંચાઈ વિભાગ દ્વારા સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ દહેગામ સહિત ગાંધીનગર તાલુકાના 76 થી વધારે ગામડાઓની 3500 હેક્ટરની જમીન માટે પાણી છોડાતા ખેડૂત જગતમાં ખુશી વ્યાપી છે। શાકભાજી, ઘઉં, ચણા, તમાકુ સહિતના પાકો માટે પાણીની વ્યાપક જરૂરિયાત રહેતી હોય છે, જે અંતર્ગત આગામી 15મી નવેમ્બર સુધી પાણી અપાશે। સાથોસાથ તબક્કાવાર 5 વખત ડાબા કાંઠાની કેનાલથી પાણી આપવાની શરૂઆત કરતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ છે। સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં। ખેડૂતોમાં અત્યારે તો આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે ઘઉંનું વાવેતર રવિ સિઝન ચાલે છે, એટલે બટાકા છે, તમાકુ છે, મકાઈ છે, એટલે હાલ પૂરતું તો જરૂરિયાત પ્રમાણે મળી રહ્યું છે, પણ જો વધારે જરૂર પડશે તો રજૂઆત અમે કરશું। હાલ પાણીથી શું ફાયદો થશે? પાણીથી અમારા ખેતરમાં ઘઉં પહેરાઈ ગયા છે કોળા, અને કોળા પાણીમાં ઉપર પાણી વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। હાલ જે આ સિંચાઈ દ્વારા પાણી છોડી છે તે અમારા 70 થી 80% ખેડૂતોને પાણીનો ફાયદો છે, અને હાલ ઘઉંનું વાવેતર ચાલુ થયું છે, એટલે ખરેખર તો અમારા સિંચાઈના પાણીથી અમને ઘણો ફાયદો છે। હાથમતી જળાશયમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલું છે, એ સમયસર ખેડૂતો રવિ પાક માટે યોગ્ય સમય છે। વધુ પાણી જો જરૂર પડે તો સરકારમાં પાણી આપવા વિનંતી છે। આ પાણી ઓછામાં ઓછું 70 થી 80 ગામમાં પાણી પહોંચાડવા સરકારની વિનંતી છે, તો સમયસર પાણી મળે એ રીતના અમારી ખેડૂતોની અરજી છે। રવિ પાકમાં ગણીએ તો અત્યારે તમાકુ છે, મગફળી છે, ઘઉં છે, અને એ રીતના અન્ય જે શાકભાજીના પદાર્થો છે પાણી કામ લાગશે। જેથી હાથમતી જળાશય યોજનામાંથી રવિ સિંચાઈ માટે ટોટલ સાબરકાંઠા જિલ્લાના 76 ગામોમાં પ્રાંતિજ તાલુકાના, હિંમતનગર તાલુકાના, દહેગામ તાલુકાના, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અને ગાંધીનગરના ગામોનું સિંચાઈ માટે 3500 હેક્ટર વિસ્તાર માટે પાણી છોડવામાં 20 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે।